સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સાક્ષાત સવિતા ભાગ બીજો, કિરણ 242. આમાં કૃપા વરસાવી છે. એ મૂર્તિનું સામું જોઈ શકાય એ જ કૃપા છે. એ તો સ્વતંત્ર છે અને પરતંત્રપણું બતાવે છે. અજર અમર છે પણ મરી જાય એવા બતાવે છે. સમર્થ છે પણ અસમર્થપણું બતાવે છે. જેને લાભ લેવો હશે એ લેશે, બાકી બીજા રહી જશે. પછી ચીલા ચાટવા આવશે. ગોળનું ગાડું હાલ્યું જાય અને પાછળથી ચીલા ચાટે, એમાં શું સ્વાદ આવે? દાદા ખાચરને ત્યાં કોઈ નહોતું, એને ઠેકાણે 500 પરમહંસને રાખ્યા. આખા દેશના હરિભક્તોને રાખ્યા. એના ખૂટિયાઓને સ્વામિનારાયણે પોતે નાખ્યા. એના પાળા સ્વામિનારાયણે બાંધ્યા. ભક્તિ બાગના કૂવામાં નિત્યાનંદ સ્વામી પાણીમાં બેસીને એક પાલી દાણા દળે ત્યાં સુધી ધ્યાન ધરે. પખર વિદ્વાન હતા, એની સામું કોઈ બોલી ન શકે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સમર્થ છે છતાંય અસમર્થપણું બતાવે. એ ભગવાનનો ગુણ છે. સ્વતંત્ર છે તોય પરતંત્રપણું બતાવે. મૂર્તિનો મહિમા. પછી સ્વામી કે ચીલા ચાટવા આવશે એમ. ગોળનું ગાડું હાલ્યું ગયું હોય ને પછી ચીલા ચાટે. ચીલામાં શું હવા દોય, ગોળ તો વયો ગયો એમ. સ્વામી કે દર્શન કરવા મળે તોય ઘણુંય છે, પાસે બેસવા મળે તોય ઘણુંય છે. એવો મૂર્તિનો મહિમા. હયાતીમાં ઓળખે નહીં અને પછી વાતું કરે. એ ચીલા ચાટ્યા જેવું છે. પછી વાતું કરે. પછી તો દુનિયા આખી કરે છે. મા બાપની સેવા ન કરે પછી ધૂપ કરે, ટીપાઈ પર પધરાવે, દીવો કરે, અગરબત્તી કરે, બધા બેહવા આવે. હયાતીમાં કાંઈ ન હોય. સ્વામી એમ કે છે પછી ચીલા ચાટવા આવશે. દેહરૂપ થઈને જોતા હોય એને શું ખબર પડે? કારણ લૌકિક સંકલ્પ પૂરા થયા હોય, મહિમા સમજતા હોય, એને ક્યાં નાખવા? સમુદ્રમાં નાખો તો સમુદ્રે એમાંય હમાય નહીં, એટલા છે એવા તો. સમુદ્રમાં નાખો તો સમુદ્રમાંય હમાય નહીં. લૌકિક સંકલ્પ પૂરા થાય ને બધા ભજન ભક્તિ કરતા હોય ને આવજા કરતા હોય. સમજણ નામે ન હોય, મહિમા ન હોય. એમ હયાતીમાં ન ઓળખવા, પછી ઓળખે. એ બધું ચીલા ચાટ્યા જેવું છે. ગોપીઓ ઓળખી ગયા કૃષ્ણાવતારમાં. સ્વામિનારાયણ ભગવાનને હયાતીમાં ઓળખ્યા. એ એને લખી શકે, ઓળખે એ લખી શકે. આપણે શું લખી શકીએ?
સામા બેઠા હોય ને ફૂલ ઊંઘતા હોય ને ગુલાબને પુષ્પે ગરકાવ થયા હોય ને હાવ મનુષ્ય જેવા દેખાતા હોય એને નંદ સંતોએ લખ્યા, અનુભવ્યા, જાણ્યા, માણ્યા. અક્ષરધામનો રસ તો હાંકડો થઈ ગયો. એટલા જીવાત્માઓને એ નંદ સંતોએ અક્ષરધામની વાટે વહેતા કર્યા. જે ઓળખે એ જ ઓળખાવી શકે, અને ઓળખાવી શકે એને સમજે ત્યારે મુક્ત થયો કહેવાય. કાંઈ એક શબ્દ પકડાઈ ગયો હોય. મને ઓલા ગામના હરિભક્તો કહેતા, હમણાં સુધી નામ લેતો, હવે નામ ન લેવાય, હવે એમનેમ કહેવાય. તમે પ્રગટ શબ્દ જ બોલતા નથી, તમને ઉપાસના નથી. હું કહું હવે મને ખબર પડી તમે મળ્યા એટલે ઉપાસનાની. તમે મળ્યા એટલે મને ખબર પડી ઉપાસનાની. એનો કાન પ્રગટ શબ્દ સાંભળવાથી ટેવાઈ ગયેલો છે. બાકી પ્રગટ એના ઘરમાં જ છે, બહાર નથી ક્યાંય. એના ઘરમાં મળ્યા એ જ પ્રગટને, એની શુશ્રૂષાને, એની સેવાને, એમાં ને એમાં પતી જવાના. લ્યો, મન કે તમે પ્રગટ શબ્દ તો બોલતા જ નથી ક્યારેય, પ્રગટને નથી ઓળખતા. હું કહું નાના, હું નથી ઓળખતો. હવે મને ખબર પડી તમે કોને પ્રગટ માનો છો એમ. એને હું પ્રગટ નથી માનતો. હવે મને ખબર પડી. મેં કીધું શું આમાં આને સમજાવવું, હું આને પરિવારની શુશ્રૂષામાંથી બહાર નીકળ્યા નથી, એને કેમ સ્વામી બાપા કે ઊંધો નાખીને પાણી પાવું? હે, આમ સમજ્યા વગેરે હાવ બધું. પ્રગટ શબ્દનો પ્રયોગ કરો તો કે તમે બરાબર વાતો કરો છો. ત્રણ તત્વ આગળી કહી દીધા, પણ પુરુષોત્તમ અક્ષરને મુક્ત એમ બોલો તો જ એમ કે તમે ત્રણ તત્વનું નિરૂપણ કરો છો. હમણાં ત્રણ તત્વ અમે કરી દીધા. આ ઝોલામાં વૈયાઈ ગયા, શુશ્રૂષામાં વૈયાઈ ગયા. લાઈમાં બેઠા છે મુના મુનિને પડખે લઈને. હું એને ખબર પડે. સંસારનો કાદવ ખૂંદે તા હું ને એમાં કાંઈ હોય નહીં. અને એને તમે માન્યતા આપતા હો તો આ બધા છોડીને આવ્યા છે એનો અર્થ શું કયો તો ખરા? કાદવ ખૂંદતા ખૂંદતા મહિમા સમજતા હો તો આ બધા છોડીને આવ્યા છે. તે દિવસથી અહીંયા સુધી પહેલાં વહેલા આવ્યા ઝરણાપરણાના શીતળદાસ, પહેલી દીક્ષા સહજાનંદ સ્વામી પાસેથી અહીંયા ફરેણીમાં લીધી. હે, પછીના પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી, પછી તરત જ એમણે દીક્ષા લીધી, જેના ઘરમાં સોનાના વાસણો હતા. ત્યાંથી આજ સુધી છોડીને આવ્યા છે. એનો અર્થ શું? સંસારનો કાદવ ખૂંદીને મહિમા સમજવો હોય તો આનો અર્થ શું? એ તો મને સમજાવશો કોઈ? હે, હાલો સમજાવો જી. ખ્યાલ આવ્યો કાંઈ? પછી ચીલા ચાટે સ્વામી કે. ઘણાએ ચીલા ચાટ્યા સ્વામિનારાયણ ગયા પછી. ગુણાતીતાન સ્વામી
પછી ને બાળમુકુંદા સ્વામી પછી ને સ્વામી બાપા પછી ને ઘણાએ ચીલા ચાટ્યા. ગોળના ગાડાના ચીલા છે એમ કરીને ચાટે એટલે થોડું ગળ પણ આવતું હોય છે કે ખાલી બોલતા હશે ગળપણ. નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું છે? કડી છે આખી. હરી લાડીલા લાડુ જમી રહ્યા, પાછળ રહ્યા પતરાવળા. લ્યો, પંક્તિ પૂરી થઈ ગઈ ને પછી આવ્યો. પતરાવળા હતા અટાને ડીશું હોય ઓલી મલોખડાની, ખાઈને નાખી દેવાની, ખાઈને નાખી દેવાની. અને એ ડીશોમાં જ મજા આવે. લ્યો, તમે સારામાં સારી ડીશ દો સ્ટીલની, મોઢા દેખાય એવી, એમાં ઓછી મજા આવે. કારણ કે આ મલોખડા જ ખાય એવા છે, મલોખડાને જ માને એવા છે. ખાઈને નાખી દેવાની, ખાઈને નાખી દેવાની, બસ. અને ઓલું ટીસ્યુ આપ્યું હોય, ધાંધિયા ટીસ્યુ, એનાથી આમ લૂઈ નાખે. છોડું કરવાની હોય નહીં. એ ટીસ્યુથી લુવાય એમ જ જીમો હોય, નકર ટીસ્યુ કામ ન કરે, તરત જ બગડી જાય. એ ટીસ્યુથી લુવાય એમ જ જમતો હોય, કાંઈ બગડવા ન દે બનીએ ત્યાં સુધી. હોઠ બગડવા ન દે, ટેરમાં માત્ર જ બગડે, આંગળીઓના બગડવા હોય તો. નકર ટીસ્યુ કામ કરે? ટીસ્યુ કાંઈ કામ ન કરે. સંસારનો કાદવ ખૂંદીને મહિમા સમજતા હોય માત્ર ને માત્ર, તો આ બધા છોડીને આવ્યા છે શીતળદાસથી અત્યાર સુધીના. સ્વામી રામદાસજીથી નીલકંઠ વર્ણી સુધીના રામાનંદ સ્વામીના શિષ્યો. સ્વામી રામદાસજી પહેલાં રામાનંદ સ્વામીના, પછી નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી, છેલ્લા શિષ્ય રામાનંદ સ્વામીના. એ બધા છોડીને આવ્યા છે. એનો અર્થ શું કરશો? અને શીતળદાસથી માંડીને આ ગઈ કારતક સુધી, એકાદશી સુધી, કે પછી જે પાર્ષદોએ એકસાથે 55 પાર્ષદોએ દીક્ષા લીધી ત્યાં સુધીના આ બધા છોડીને આવ્યા છે. એનું શું કરશો? તે પછી ઘણાય પાર્ષદો થયા છે. ચૈત્રી એકાદશીએ તો આ વખતે દીક્ષા વિધિ નથી થયો, પણ અત્યાર સુધી જે છોડીને આવ્યા એને હું તમે સમજો છો? કયો તો. એટલે મને એમ કહેતા હતા કે તમે પ્રગટનો મહિમા સમજતા નથી. હું કહું હા, હું નથી પ્રગટનો મહિમા સમજતો. એ ન્યા છે, એ ગામના હરિભક્તો ત્યાં છે. બે પોતે ને બે પોતાના, એમાંથી બહાર નીકળ્યા નથી. નીકળ્યા કે નહીં એ ખબર નથી આપણને. આવા ભગવાનને આવા સાધુમાં હેત ન થાય. 5-5, 10-10 કિલોના મૃગલાઓ એને રમાડવામાં સમય કાઢે, લાઈવ કથા સાંભળી શકે નહીં, કે પછી ટેલિગ્રામમાં સાંભળી શકે નહીં. સાંભળે તો ઓલો ખોળો ખૂનતો હોય, સાંભળતા હોય. હું આ મહિમા સમજતા હશે? આ કઈ રીતનો મહિમા હશે? હે, ચંદુભાઈ ધૂન બોલતા, બહુ સરસ ધૂન બોલતા. સહજાનંદ સ્વામીની જય, સ્વામિનારાયણની જય, અક્ષરધામના ધામીની જય જય જય, સહજાનંદ સ્વામીની જય, સ્વામિનારાયણની જય. આ ધૂન બોલતા. પછી
પીપલાણામાં દીક્ષા લીધી સહજાનંદ સ્વામીની જય. જેતપુરમાં ગાદી લીધી સહજાનંદ સ્વામીની જય. સહજાનંદ સ્વામીની જય. સ્વામિનારાયણની જય. આવું ધૂન બોલતા. એમાં ઓલા હરિભગત સમજે ન સમજે એ મીંડા બોલવા. તે એણે શું કીધું? સહજાનંદ સ્વામીની જય. સ્વામિનારાયણની જય. એ તો બરાબર. પછી પીપલાણામાં રિક્ષા લીધી સહજાનંદ સ્વામીની જય. જેતપુરે ગાડી લીધી સહજાનંદ સ્વામીની જય. આમ બોલે. હું કહું આ હું બોલશો? તો કે ચંદુભાઈ બોલતા તેમ બોલું છું. બોલો તો કે પીપલાણામાં રિક્ષા લીધી. દીક્ષાનું રિક્ષા કરી નાખ્યું. જેતપુરે ગાદી લીધી. ગાદીએ બેઠા ગાદી લીધી. તો આ કે ગાડી લીધી. હું કહું કેમ? પીપલાણામાં રિક્ષા લીધી. તો કે રૂપિયા ઓછા છે એટલે રિક્ષા લીધી. જેતપુરમાં જઈને રૂપિયાવાળા થયા એટલે ગાડી લીધી. પછી મેં એને શીખડાયું, એ રિક્ષા નહીં દીક્ષા. તો કે એ આય કોને ખબર છે. અને ગાડી નહીં ગાદી. મહારાજ જેતપુરમાં જઈને ગાદીએ બેઠા. ગાદી ગાડી નહીં, દીક્ષા રિક્ષા નહીં. લ્યો, શું આ કાદવ ખૂંદનારા આવા જ અર્થો કરે? હે? કાદવ ખૂંદનારા આવા જ અર્થો કરે. આવડે છે ધૂન બોલતા? આમ ધૂન બોલાય. એ ધૂન ચંદુભાઈ બોલતા ટહુકા કરતા કરતા બોલતા, જાણે કોઈલ ટહુકો કરતી હોય એમ. પણ સાંભળે નહીં હરખું. લ્યો, ખ્યાલ આવ્યો ભાઈ? શું કરો? હાલો કરો તો શું કરો? કરો તો મોહનભાઈ શું કર્યું તમે કહો તો? બસ મોહનભાઈથી શરૂ કરો. એના ભાઈઓ, એનું કુટુંબ, એનો પરિવાર, એના હગા, એના વાલા, એના ગામનું સત્સંગ મંડળ. શું કરો? કાદવ ખૂંદવામાંથી નવરો થાય તે કરે ને. મેં ન કીધું કથા સાંભળતા સાંભળતા મુના મુનીને રમાડતા હશે. વાંચો લ્યો. સર્વોપરીપણું સમજવું બહુ કઠણ છે. ત્યાગ વૈરાગ્ય હજી એમાં ને એમાં હો. દીકરા દીકરીઓ, દીકરીઓની દીકરીઓ, દીકરાના દીકરા, એમાં ને એમાં. એમાંથી બહાર નથી આવ્યા. લ્યો, અને માત્ર મહિમાને ઓથે જીવતા હોય. મહિમાને ઓથે હો, મહિમા હોય નહીં, મહિમાને ઓથે જીવતા હોય. મહિમા હોય તો એની વાત આખી જુદી છે ભાઈ સાહેબ. એની વાત જ આખી જુદી છે. જેને ખરેખર જાણ્યા, માણ્યા અને અનુભવ્યા, એના જીવન લેવલથી મહિમાનો અર્થ કરો. એના જીવન લેવલથી વૈરાગ્ય આત્મનિષ્ઠાનો અર્થ કરો. એના જીવનથી ત્યાગનો, વૈરાગ્યનો અર્થ કરો. એના જીવન લેવલથી. બોલો.
ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ છે એ સત્સંગ છે. ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિની મહત્તા સમજાવવા માટે કહ્યું છે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે. આત્મબુદ્ધિ થઈ નથી અને એમ કહેજો ગુણાતીત સામે લખ્યું ત્યાગ વૈરાગ્યને શું કરવા છે. અને ખરેખર આત્મબુદ્ધિ થઈ હોય તો ત્યાગ વૈરાગ હોય જ. ખરેખર આત્મબુદ્ધિ થઈ હોય તો ત્યાગ વૈરાગ હોય જ. જેમાં આત્મબુદ્ધિ થઈ હોય એના ગુણ આપણામાં આવ્યા જ હોય. અને કા ત્યાગ વૈરાગ વગેરેના હોય એના જેવા લુખે લુખા ઘી વગેરેની લાપસી જેવા હોય એમાં એને આત્મબુદ્ધિ થઈ હોય. બાકી ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય તો ત્યાગ વૈરાગ હોય જ. આ તો સમજે નહીં દીક્ષાની રીક્ષા કરી નાખે એમ અહીંયા એમ અર્થ કરી નાખે. ત્યાગ વૈરાગને શું કરવા? જો સ્વામી ના પાડે છે એમ નથી ભાઈ. ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એટલી મહત્વની બુદ્ધિ છે કે ત્યાગ વૈરાગ ગૌણ થાય જ નહીં. અને ગૌણ થાય તો ત્યાગ વૈરાગવાળા ભક્તમાં આત્મબુદ્ધિ કરી નથી. બોલો. ભગવાનનું કામ તો ભગવાન કરે કાં સાધુ કરે, પણ વૈરાગ્ય તો વિષયમાંથી રાગ તોડાવે છે, ધર્મ સુખી રાખે. આ બધું સર્વોપરીપણું, આ બધું સમજવું, પણ સર્વોપરીપણું સમજવું બહુ વિકટ જબરી વાત છે. સર્વોપરીપણું સમજવું વિકટ છે. કેવી રીતે સર્વોપરી સમજ્યા? જે સર્વોપરી સમજ્યા છે એને શું કરી બતાવ્યું? આપણે સર્વોપરી સમજીએ છીએ એણે શું કરી બતાવ્યું? બોલો. સર્વોપરી સમજે છે. તમને ખબર પડે કે ગિરનારની ટોચે દત્તાત્રેયને પગલે અસલ કણીદાર ઘરારું ઘી મળે છે, બીજી ક્યાંય મળતું નથી. એ સર્વોપરી ઘી છે. તો જાઓ તમે ગયા વગર રહ્યો. બીજી ક્યાંય ઘરારું ઘી કણીદાર મળતું નથી. ઢેફલા પડે એવું ઘી, કપડામાં બાંધી લ્યો એવું ઘી, એ દત્તાત્રેયને પગલે મળે છે, બીજી ક્યાંય મળતું નથી. તો ત્યાં ગયા વગર રહ્યો તમે? એને માટે કાંઈ કિંમતની ગણતરી કરો, એને માટે ટાઈમની ગણતરી કરો, એને માટે ગિરનાર ચડવાની ગણતરી કરો. એનું નામ સર્વોપરી ઘી સમજ્યા કે આ ઘી સર્વોપરી છે. જે સર્વોપરી સમજી ગયા ભૂતકાળમાં અત્યારે સમજે છે, એ સર્વોપરી સમજનારાએ શું કર્યું? આપણે સર્વોપરી સમજીએ છીએ તો આપણે શું કર્યું? એટલો જ વિચાર કરો. કયો? અને સર્વોપરી સમજનારામાં એ કાંઈ ગૌણ થતું જ નથી. જે શબ્દો ગુણાતીતાન સ્વામીએ લખ્યા છે એ ઉપાસનાની મહત્તા સમજાવવા માટે લખ્યા છે. છતાંય તમે ગ્રહસ્થ ન કરી શકો એમ તો માફી માગી લ્યો, હાથ જોડો. કેફ બતાવવાની જરૂર નથી, ખોટો કેફ બતાવવાની જરૂર નથી. અમારાથી એમ ન થાય એમ કયો.
પણ ખોટો કેફ બતાવવાની જરૂર નથી. અમે સર્વોપરી સમજીએ છીએ પણ એટલું બધું ન કરી શકીએ એમ કયો, એમાં ક્યાં વાંધો છે? આવી વાત આવી ભાઈ સર્વોપરીપણાની. ગુણાતીતાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાવાળા પરંપરામાં સમર્થ સદગુરુઓ એને ક્યાં શું ગૌણ કર્યું? જૂનાગઢ દેશમાં સંતોની જીવન ગાથાઓ, જીવન વૃત્તાંતો, જીવન પ્રસંગો જેટલા ઉપલબ્ધ છે પ્રકાશન દ્વારા, એટલા કદાચ કોઈ નંદ સંતોની પરંપરાના સંતોમાં હશે કે નહીં હોય. પણ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સમર્થ સદગુરુઓના જીવન વૃત્તાંતો, જીવન ગાથાઓ, જીવન ચરિત્રો, જીવન પ્રસંગો એટલા ઉપલબ્ધ છે અને આપણે બધાએ વાંચીએ છીએ. ન હોય તો બસાવી લેજો પુસ્તકો, એના જીવન જુઓ. કયા મહિમાથી શું ગૌણ કર્યું, કઈ ઉપાસનાની વાતથી શું ગૌણ કર્યું છે એને, કઈ સર્વોપરી વાતમાં કઈ વાત ગૌણ કરી છે, કાંઈ ગૌણ નહીં કર્યું હોય. વાંચો લ્યો. સર્વોપરી સર્વે નામના નામી, સર્વે ધામના ધામી, સર્વે ધામના ધામી, સર્વે નામના નામી. એક સહજાનંદ સ્વામી એ સર્વોપરી છે, સદા છે, સાકાર છે, કરતા છે. બોલો. સર્વે અવતારના અવતારી, સહુ પાર સહુ ઉપરે એવી ચલાવી છે રીત. સહુની પાર સહુ ઉપરે એવી ચલાવી છે રીત. જો બોલો. સર્વ નિયંતા નાથજી, સર્વના કર્યા કામ, સહુ પારે સહુ ઉપરે એવી ચલાવી છે રીત. આ ગૃહસ્થ લુગડા પહેરે છે પણ એની શક્તિ છે, પણ આ સાધુના લુગડા જેવા એ લુગડા શોભતા નથી. એ તો લંબુરિયા જેવા લાગે, એવા લુગડાની શોભા નથી. કાઢી નાખો આ શબ્દ. હાલો, મારી વાતનો વિરોધ કરો છો ને, આનો આ વાત કરો, વિરોધ કરો તો આનો, આ શબ્દનો. આવા શોભે ઓઢવું છે, શોભે નહીં કે આ, પણ ઓઢવું નથી. જો ઉઠાડી દો, પછી ફોટો પાડીને હાહરાજને મોકલીએ. તમારે ઓઢવું પછી હાહરાજને મોકલીએ. ખાલી અમથા અમથા, વરતાલ નથી જવું દીક્ષા લેવા. અમથા અમથા આવું ઓઢાડી દઉં, પછી ફોટો પાડીને હાહરાજને મોકલીએ. એ વાત સાચી. લ્યો, આ કપડાં આ કેવા શોભે, આ ગ્રહસ્થના કપડાં કેવા લાગે, મારે નથી બોલવું, લંબુરિયા લાગે, લંબુરિયા જેવા લાગે. લ્યો, તોય બોલાઈ ગયું. હું આમાં માલ માન્યો જો ને.
પોતે પહેરે ને પોતાને જેવડો અરીસો રાખ્યો હોય ને એમાં જુએ, પોતે પોતાને જોવે, ઘરમાં કોઈ જોવે એમ હોય નહીં કાંઈ. ઘરમાં તેમ કહેતા હોય આ કઈ જાહે ઓફિસે, આ ક્યારે જશે સાઈટ ઉપર, આ ક્યારે જશે દુકાને. આ ભાઈ પોતે જ આમ શણગાર સજતો હોય ને પોતે જ અરીસામાં પોતાને જોતો હોય. પછી એના જેવા મળે બજારમાં, એને કેમ આજ મારા કપડાં, તો બજારમાં મળે એમ કે આ તો તમે પ્રમદી પહેર્યા હતા, ત્યાં ઢીલો ટપ, આ તો તમે જે પ્રમદી પહેર્યા હતા. તા ભાઈ મૂડલેસ થઈ જાય. બીજું હું હોય ભાઈ, શરીર અને શારીરિકમાં બીજું શું હોય? કેમ ઉધરસ આવી? ઊંચે અવાજે આજ કથા થઈ ગઈ કા? બોલો લ્યો. બીજાથી આઘા બેસવું. ઓહો, એવું પાછું અભિમાન હોય. ઓહો, શેરવાની કરે ને આ કરે ને તે કરે, કોઈ ઘરની કોઈ ભાડે. પણ ભાઈ વીડિયામાં તો ગાંડા થઈ જાય. પણ ભાડે લઈને આવ્યો છે, 5,000 10,000 રૂપિયા ભાડું. એ છોકરાની યાર્ડમાં મૂકો તો 10,000 નો આવે એવો હોય. અને આ કેફ, આ જુઓ તો ખરા. ઓહો હો 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 હો. એ કપડાનો કેફ, આ કપડાનો કેફ નહીં. લ્યો, આનું નામ આવડે છે કોઈ? નામે આવડતું નથી. હું ઓટે. આનું નામ ચાદર કહેવાય, આનું નામ ટી શર્ટ કહેવાય. ટી જેવો આકાર એટલે ટી શર્ટ. એ ટી જેવો કપડું ટી શર્ટ ને ઓઈલો ટી જેવો ને ટી શર્ટ ને શર્ટ ને બુશર્ટ ને ઇન એટલે અંદર એમ. ઇન શર્ટ, શર્ટ અંદર નાખ્યો એટલે ઇન શર્ટ એમ. અને જરાક જગારા મારે એવા બૂટ પહેરાવે, બજારમાં જતો હોય. કોઈ મારી હામું જુએ છે? તારી હામું હું જોઈએ? તારા હારા એક દી હામું જોયું પછી એમ થઈ ગયું આને ક્યાં મારી દીકરી દીધી. લ્યો, આમાં માલ માન્યો છે. કેવી વાત છે જો સ્વામી બાપા કે ભેળા રહી અને મર્યાદા રહે તો સાકાર માન્યા કહેવાય. બરાબર છે, તમારી વાત સાચી છે. આવો સ્વામી કે આવા પહેરવેશમાં માલ માન્યો છે. લ્યો, આમાં માલ નથી માન્યો. આ જો આ ચાદર અંદર બાંધવાનું હોય, ગાતરીઓ, આ ધોતિયું, માથે બાંધવાનો રૂમાલ. લ્યો, આને કઈ રૂમાલ લઈ આવો એટલે શું લઈ આવે? હું એને કહું રૂમાલ લઈ આવો મારો એટલે શું લઈ આવે? નાક સાફ કરવાનો રૂમાલ લઈ આવે. એ રૂમાલ નહીં, આ અક્ષરધામમાંથી લઈ આવ્યા સ્વામિનારાયણ ભગવાન. એ રૂમાલ, પાઘડી, નામ તો જુઓ, નામ તો જુઓ. ક્યાંય ફિટ થાય નહીં એવા, ક્યાંય ફિટ ન થાય એ સર્વોપરી કહેવાય. એની રીત, એની પ્રથા, એની પ્રણાલિકા, એની જીવાત્માને માયામાંથી કાઢવાની કળા, જીવાત્માને માયામાંથી કાઢવાની કળા, એ વિચાર તો કરો. કેવું સ્વામી સર્વોપરીપણું બતાવે. જો પહેરવેશમાં કૂતરાય ન ફસે, અને કૂતરાય ન ફસે.
પહેરવેશમાં સર્વોપરીપણું જુઓ તો ખરા. આ રૂમાલ પહેરીને યુનિફોર્મમાં બેઠા હોય ને એને હગા આવ્યા હોય તો એને કાંઈ ખબર ન પડે. એને શું ખબર પડે આંધળાઓને? બધા એ ખરખા લાગે. બધા એ ખરખા લાગે. જે ગામના સંતો એના ગામના માણસ આવે ને એ પૂછે તમારા ઓલા ગામના ક્યાં છે, તો એ એમ કહે કે એ તો બહાર ગયા છે. તો કે બહાર ગયા? તો કે હા. એટલી એને ખબર ન હોય. હું ખબર હોય આને, અક્ષરધામમાંથી આવ્યા હોય એની હું આને ખબર પડે? એ કાદવ ખૂંદનારાને કયો તો સમજાણું. પહેરવેશમાં સર્વોપરીપણું બતાવ્યું. જો પેલા વાડિયુંમાં નાવા જવાતું, ગામે ગામે મંદિરે મંદિરે ક્યાંય સગવડ નહોતી. અમે વિચરણ કરવા માંડ્યા ત્યારે પણ હજી મંદિરે મંદિરે સગવડ નહોતી. સવારમાં 4:30 વાગ્યામાં આખું ગામ વિંધીને જાય સીમમાં. એક પણ કૂતર્યું ભસે નહીં. શુભાશુભ વેશ. કૂતરા ભસે એ વેશ અશુભ, કૂતરા ન ભસે એ શુભ વેશ. શાંતિ થાય દર્શન કરીને એ શુભ વેશ. પહેરવેશના દર્શન કરીને વિકાર થાય એ અશુભ વેશ કહેવાય. શરીરના અંગ દેખાય એ અશુભ વેશ કહેવાય. હવે તો ઘરે ઘરે અશુભ વેશ ધારી પૂતળાઓ, અશુભ વેશ ધારી પૂતળાઓ ઘરે ઘરે. શરીરના અંગ ન દેખાય એ વેશ એ શુભ વેશ કહેવાય. શરીરના અંગ દેખાય એ અશુભ વેશ કહેવાય, પહેરવેશ કહેવાય. જેને જોઈને વિકાર થાય એ અશુભ પહેરવેશ, અશુભ કપડાં. ભલે ને દરરોજ બદલાવતા હોય પણ અશુભ છે. બોલો. બીજાથી આઘા બેસવું પણ ભગવાન અને સાધુની પાસે બેસવું. લ્યો, બીજાથી આઘા બેસવું, ભગવાનને સાધુની આગળ બેસવું. અહીંયા આગળ બેસાડવા પડે આપણે. કારણ કે બીતા હોય સ્વામી પૂછશે તો શું થાય છે. અને વાં સભા હોય દુનિયામાં એમાં આગળ બેસે, ત્યાં પૂછે નહીં. પૂછે તો એ જવાબ તો આની પાસે હોય જ. પૂછનારો એવો હોય, જવાબ આપનારો એવો હોય. અહીંયા આગળ બેસવામાં મૂંઝાય બિચારા કે સ્વામી આપણને પૂછીએ તો હું આપણે જવાબ દઈશું. જો ક્યારેક રાજી થઈ જાય તો કામ થઈ જાય. સ્વાભાવિક પ્રકૃતિ ટાળવી બહુ કઠણ છે. તેમ સ્વાભાવિક ભગવાનમાં હેત થવું, સ્વાભાવિક ગુણ આવવો, એને સંગે રાજી રહેવું કેવડી વાત છે. સ્વાભાવિક પ્રકૃતિ કઈ? સ્વાભાવિક ભગવાનમાં હેત. સ્વાભાવિક એટલે શું? સંભાળ્યા વગર સાંભળે એનું નામ સ્વાભાવિક. સંભાળ્યા વગર સાંભળે ને એનું નામ સ્વાભાવિક. સમજાણું? આપણને સંભાળ્યા વગર શું સાંભળે છે એ સ્વાભાવિક. એમાં સ્વાભાવિક જ છે. જે કોઈ વસ્તુ, પદાર્થ, મનુષ્ય, વ્યક્તિ ગમે તે, જે સંભાળ્યા વગર આપણને સાંભળે એમાં સ્વાભાવિક જ છે એમ નક્કી કરવાનું. ભગવાન અને ભગવાનના ભક્તો સંભાળ્યા વગર સાંભળે તો એમાં સ્વાભાવિક જ છે. બાકી માયા તો સંભાળ્યા વગર સાંભળે જ છે.
સ્વાભાવિક પ્રકૃતિ. ડૉક્ટર સ્વામી બાપાને કે તમારે કથા વાર્તા ઓછી કરવી, પ્રવચન બહુ ન કરવા. સ્વામી કે તમે તમારો ખોરાક મૂકો છો, અમે અમારો ખોરાક મૂકી દઈ. જો આ સ્વાભાવિક પ્રકૃતિ, સ્વાભાવિક હેત. બીજે જાતા હોય ને સભામાં બેસી જવાય, એ સ્વાભાવિક. સભામાં જતો હોય ને બીજે વૈયા જાય, એ સ્વાભાવિક. એ બાજુ આ બધી સ્વાભાવિક પ્રકૃતિઓ. ભગવાનના ભક્તને ભગવાનમાં સ્વાભાવિક હેત થાય, આપણને બીજા પદાર્થમાં સ્વાભાવિક હેત થાય. નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન સંભાળ્યા વગર સાંભળે. સંસારીને સ્ત્રી સંભાળ્યા વગર સાંભળે, છોકરા સંભાળ્યા વગર સાંભળે, શરીર સંભાળ્યા વગર સાંભળે. એવું હેત ભગવાનમાં અને ભગવાનના ભક્તોમાં થાય તો સ્વાભાવિક પ્રકૃતિ, સ્વાભાવિક હેત. એમ કહે છે સ્વામી. મૂર્તિનો મહિમા કહ્યો અત્યાર સુધી, એ મૂર્તિનો મહિમા સમજાઈ જાય તો સ્વાભાવિક હેત થઈ જાય, એમ સ્વામી કહે છે. બોલો. વિમુખની સોબત ગમે નહીં અને સોબત થાય તો તપી જાય, માટે વિચાર કરો તો ખબર પડે. વિમુખની સોબત ગમે નહીં અને સોબત થાય તો તપી જાય, આ સ્વાભાવિક. સહન કરવું એ સાધુતા છે, એમ તપી જવું એ પણ સાધુતા છે. પણ ક્યાં તપવું અને ક્યાં સહન કરવું, આ વિવેક જોઈએ. ગુણાતીતાન સ્વામી કે હું ધર્મનું મરોડું, બીજી હાઈ નાયે ના કરું. આ ગુણાતીતાન સ્વામીનો સ્વાભાવિક ગુણ. સ્વાભાવિક ગુણ લ્યો, સ્વાભાવિક હેત. પેલો મધવાળો જુનાગઢ મંદિરમાં આવ્યો તો મધ વેચવા, ખરીદી કરતા નાનદાસ સ્વામીને જ આવડે. ખરીદી કરતા સદગુરુ નાનદાસ સ્વામીને જ આવડે. મધવાળો આવ્યો તો મધવાળો. તે સ્વામી મધ જોતા હતા, ભાવ પૂછતા હતા, સાચું ખોટું કહેતા હતા, પૂછતા હતા. 5-15 સંતો પણ ઊભા હતા. નાનદાસ સ્વામી કે સાચું છે? સ્વામી હાવ સાચું છો, હાવ સાચું છે. લ્યો, 2-3 વાર પૂછ્યું. મધવાળો સ્વામી કે ખોટું નથી બોલતો ને? મધવાળો કે ખોટું બોલું ને તો આ સાધુનો અવતાર આવે. જો એને એમાં માલ માન્યો, સ્વાભાવિક. આ ખોટું બોલનારા બધાય છે એમ. એ જાળામાં મોઢું નાખીને મધ ઉજેરવું એ સાચો. સંસારીએ સ્વાભાવિક સંસારમાં જ માલ માન્યો છે. ભગવાનના ભક્તોએ સ્વાભાવિક ભગવાનના સુખમાં જ માલ માન્યો છે. ગુણાતીતાન સ્વામી શણગાર પછીની કથા કરતા હતા, કથા વાર્તા કરતા હતા. એક ઘીવાળો આવ્યો વેચવા. ત્રિકમદાસ ભગત કોઠારી હતા. ગયા સ્વામી પાસે, સ્વામી ઘીવાળો આવ્યો છે, પછી વયો જાય. સ્વામી કે કથા પૂરી થયા પછી જ આવીશ. ભલે વયો જાય, જવા દો. ઓલો નહોતો ઉતાવળો કરતો, આને ઉતાવળ હતી, પછી સાબિત થયું. વળી વચ્ચે પાછા ગયા, સ્વામી આવો ને, ઘી લીધા જેવું છે. સ્વામી કે કથા પૂરી થયા પછી. સ્વામી તો પોતાની રીતે જ કથા ખૂબ કરીને
પછી શ્રીપતિમ થયું ને પછી ગયા. સ્વામી કે એટલી બધી શું તારું ઉતાવળ છે? સ્વામી કે આમાં મારે ક્યાં ઉતાવળતી? ઓલો ઘીવાળો કે આ તમારા સંતો ઉતાવળ કરે છે. જો તમારો કોઠારી ઉતાવળ કરે છે. તમને 2 વાર બોલાવવા આવ્યા કથામાંથી. હું તો અહીં કથા સાંભળું છું તમારી. જો સ્વાભાવિક પ્રકૃતિ, જેની જેવી સ્વાભાવિક પ્રકૃતિ હોય એ પ્રવૃત્તિ માર્ગમાં જણાયા વગર રહે નહીં. એ સ્વાભાવિક પ્રકૃતિ સ્વાભાવિક હેત તો જ થાય. જેને ભગવાનમાં સ્વાભાવિક હેત છે એમાં આપણને સ્વાભાવિક હેત થાય તો જ દુનિયામાં સ્વાભાવિક હેત છે એ મટે, નહીતર ન મટે. શું વાત થઈ બોલો? મૂર્તિના મહિમા પછી શું મુદ્દો શરૂ થયો? એમાં સ્વાભાવિક હેત કરવું. અત્યાર સુધી મૂર્તિનો મહિમા કહ્યો, એ મહિમા સમજાઈ જાય તો એમાં સ્વાભાવિક હેત થઈ જાય. સ્વાભાવિક હેત થાય તો જ મહિમા સમજાણો ગણાય. સ્વાભાવિક હેત થાય તો જ મહિમા સમજાણો ગણાય. સ્વાભાવિક હેત થાય તો જ મહિમા સમજાણો ગણાય. બાકી છે જ સ્વાભાવિક. જીકે રાખો, જીકે જ રાખો. દે મૂળિયા કાંધમાં, દે મૂળિયા કાંધમાં, દે મૂળિયા કાંધમાં. જન્મ ધર્યા કરો, છોકરાઓને રમાડ્યા કરો. જન્મ ધર્યા કરો, છોકરાઓને રમાડ્યા કરો. જબલા પહેરાવો, ઘૂઘરો આપો, ચુંબન કરો, મોઢામાં મોઢું દ્યો. નંદ સંતોએ લખ્યું ને, તંબોળ મુખમાંથી તંબોળ કડી મને યાદ નથી આવતી. એ સંતો ભગવાનને ચુંબન કરે, ભગવાનને હેત કરે, ભગવાનને લાડ લડાવે. એને સ્વાભાવિક એ છે. આપણે સ્વાભાવિક આ છે બધું. અત્યાર સુધી જે મહિમા કહ્યો 3 દિવસ સુધી આ કિરણમાં મૂર્તિનો, એ મૂર્તિનો મહિમા સમજાઈ જાય તો સ્વાભાવિક હેત થઈ જાય. જાવું હોય હગાને જ્ઞાન વયો જાય ફરેણી. ઓલાને જાવું હોય ફરેણી, નીકળે હાંડુભાઈ ત્યાં માથું કાઢે. તો ઓલા કે પણ અમે તો કાંઈ વાઈડ જોતા નથી, કાંઈ સમાચાર નથી. ઓલાને જાવું હોય સગાને ન્યા અને નીકળે સાધુ પાસે. આનું નામ સ્વાભાવિક હેત. ભક્તો મંદિરે જતો હોય ને બજારમાં, આજ બેસીશ કાલ બેસીશ, આજ બેસીશ કાલ બેસીશ. કોઈ દી ન બેહે બજારમાં, મંદિરમાં જ જાય. એને સ્વાભાવિક પ્રકૃતિ પડી ગઈ છે મંદિરે જ જવું, બજારમાં બેસવું જ નહીં. સ્વાભાવિક ટેવ પડી ગઈ છે. સમજાણી? સ્વાભાવિક પ્રકૃતિ. પેલા 2-4 છોકરા હતા, ડોશીને કાઢી મૂકી, ધક્કા મારીને ડેલામાંથી. જે છોકરા ભેળી રહેતી હતી ને એ છોકરાએ કાઢી મૂકી. હવે કરતી નહીં હો ડેલીમાં. વિચાર તો કરો. પછી બજારમાં બેહે, કોઈની શેરડીનું ગાડું નીકળે ને એમાંથી હાંઠા ખેંચી લી. કોઈનો ઘાસનો ભર નીકળે એમાંથી પૂળો ખેંચી લી. કોઈનું મકાઈનું ગાડું નીકળે એમાંથી મકાઈના રાડા ખેંચી લી, ઢગલો કરે. પછી જાય ડેલીએ, એ ભીખલા ઉઘાડ, ડેલી ઉઘાડ. તો કે
ના પાડી તોય સમજતી નથી. પણ આ તમારા છોકરાઓ શેરડી લઈ આવી છું, તમારા વાછડા પાડડું હારું હું આ ઘાસ લઈ આવી છું, મકાઈ લઈ આવી છું. તો એટલે બારી ખોલી લઈ લે છોકરો, લાય ઉપેડ જા. વિચાર તો કરો, સ્વાભાવિક હેત. ભગવાનના ભક્ત થઈને આવું તો નથી કરતા ને. પછી 2-3 દી પછી પાછી આવે ચોરી કરીને છોકરાઓને દેવા માટે. પાછો એલો લઈ લે, સહેજ બારી ઉઘાડીને લઈ લે બધું. પછી કહી દે જા. સ્વાભાવિક માયાળુતા જેનામાં હોય એને માવતર કહેવાય. સ્વાભાવિક ક્રૂરતા જેમાં હોય એને સંતાનો કહેવાય. લ્યો, સ્વાભાવિક માયાળુતા એ ક્રૂર પ્રકૃતિના સંતાનો માવતરની માયાળુતાને સમજી ન શકે. એમ ભગવાનના ભક્તને સ્વાભાવિક ભગવાનમાં એ જ છે. ભક્તો એને કરવું નથી પડતું. આંબાનું ઝાડ વાવવું પડે, ઉછેરવું પડે, સાચવવું પડે, માવજત કરવી પડે, ત્યારે 5 વર્ષે આંબામાં કેરી આવે. થોરને કાંઈ કરવું પડે નહીં અને એના લાલ ફળ આવી જાય હાથલિયા થોરમાં. જ્યાં પડ્યો હોય ત્યાં પાછો થોર થાય. વડની વડવાઈ જ્યાં અડે ત્યાં વડલો થઈ જાય. ભગવાનમાં અને ભગવાનના ભક્તમાં હેત કરવું પડે છે, સ્વાભાવિક નથી. સ્વાભાવિક થઈ જાય તો 1 નંબરનો ભક્ત કહેવાય. કરવું પડે ને થઈ જાય તો 2 નંબરનો કહેવાય. કરે તોય હેત થાય નહીં એ 3 નંબરનો કહેવાય. બાકીના બોતડા કહેવાય. લ્યો, આમ છે વાત. કેટલાય માવતર છોકરા ડાયા હોય, ભગત હોય તો એને શાંતિથી રહેવા દે નહીં, એવા માવતર પણ હોય. અને સ્વાભાવિક હેત કરવું હોય. ઓલા કે અમે આમને રહ્યા છીએ, ઘણાય સદગુરુને કાઢી નાખ્યા છીએ, અમારામાં ફેર નથી પડ્યો. એના છોકરાઓને વધારે સારો સત્સંગ કરવો હોય તો એને આડા આવે. લ્યો, શું સમજાણું ભાઈ? સ્વાભાવિક હેત સમજાણું? એક મુદ્દો પૂરો થયો, બીજો મુદ્દો શરૂ થયો. એક મુદ્દો થયો પૂરો કયો? ભગવાનની મૂર્તિનો મહિમા. બીજો મુદ્દો એવો આવ્યો કે એવી મૂર્તિ છે એમાં સ્વાભાવિક હેત કરવું. લ્યો, સમજાણું? માટે વિચારજો ભગવાનના ભક્તો. બહુ સારું. લ્યો, જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય.